તો આ વખતે ગજબોમાં મેં તમને 4-5 બહુ ઇન્ટરેસ્ટિંગ અદ્ભુત વસ્તુ બતાવવાના છે. એક તો ઓડિશા લઈ જવાના છે. ઓડિશા આમ થોડું આપણીથી બહુ દૂર છે. ત્યાંનો એક વિડીયો છે, તમે સ્ક્રીન પર જોઈ લો. રનવે પર વિમાન દોડે ને, આને વિદ્યાર્થીને બેહાડ્યા. હોમગાર્ડની 5th ક્લાસની 5મા વર્ગની 150 જગ્યા માટે 8000 PhD થયેલા લોકો આવ્યા. એને રનવે ઉપર બેહાડીને ભડના લોકોએ નોકરી લીધી. જ્ઞાની સરકાર વિશ્વગુરુ થવાની આપણી જે રેસ હતી ને એમાં પંચર પાડી દીધું. એક જ્ઞાની વાત. પછી સોરી ન કેવડાવતો કોઈ દિવસ. એક સોરીની કિંમત કેટલી હોય? 16 કરોડ રૂપિયા. અને એ ટોલવાળા માથા ભારે પીડ્યું. આ એક વકીલ સાહેબને સોરી કેવડાવી અને 16 કરોડમાં હોઈ ગયા. ત્રીજી વાત છે શ્વાનની વફાદારીની. તો શ્વાન મહાભારતના યુદ્ધમાં યુધિષ્ઠિર સાથે છેલ્લે કોઈ જ સાથે જઈ શક્યું. દ્રૌપદી પણ નહીં, ભીમ નહીં, અર્જુન નહીં. શ્વાન સ્વર્ગમાં ગયો હતો. અને છેલ્લે થોડીક દાંત કાઢવાની વાત જે આપણામાં હોય છે. આ વખતે 3 ગંભીર ટોપિક આવી ગયા છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોન યુંગ એમણે હમણાં કીધું બાળકોને, ત્યાં વડીલોને, મા બાપને, પિંગ પોંગ એટલે બંદૂક, કિમ ટુંગ એટલે તમંચો. તો આ વખતે રવિવારે સાંજે 6 વાગે